છે ને એની ક્યારે પણ પેસ્ટ નથી બનાવવાની, એટલે કે ટમેટાને ક્રશ નથી કરવાના, પણ ટમેટાને છીણી લેવાના છે. એની સાથે તમે આદુ પણ છીણીને લઈ શકો છો, અને જો તમે ઓનિયન કે ગાર્લિકનો ઉપયોગ કરતા હો તો ગાર્લિક પણ થોડું લઈ શકો છો. પણ નહીં તો તમારે જો જૈન બનાવવી હોય તો ટમેટાને ક્રશ નથી કરવાના, પેસ્ટ નથી બનાવવાની, એને છીણી લેવાના છે. અને સૌથી પહેલાં તમે જે વઘાર કરો ને એની અંદર તેજાના એટલે કે તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરવાનો છે. એની સાથે જીરુંનો વઘાર કરવાનો છે, રાઈનો વઘાર નથી કરવાનો, જીરુંનો વઘાર કરવાનો છે. અને એની અંદર આ ટમેટાં ઉમેરવાના છે. ટમેટાં ઉમેરી અને એની સાથે તમારે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે. પંજાબી ગરમ મસાલો નહીં, સાદો ગરમ મસાલો ઉમેરવાનો છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે. અને એની સાથે કોથમીરની દાંડી થોડીક ઉમેરી દેવાની છે જ્યારે તમે વઘાર કરો ને ત્યારે. અને પછી દાળ ઉમેરશો તો તમારી જે દાળ છે એકદમ સરસ ધાબા સ્ટાઇલ બનશે. અને હા, દાળને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાની છે, તો જ દાળનો સ્વાદ બહુ જ